હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 14મું ચેપ્ટર ચાલી રહ્યું છે, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ. આજે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય લેવાનું છે. એ પહેલા સૌથી પહેલા તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. જો તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. આ ઉપરાંત આ જે કંઈ બી મારા હેન્ડ રિટન લખેલી નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી. એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, ત્યાંથી તમે મેળવી શકો છો. આ ઉપરાંત આની આગળના વિડીયો પણ તમારે જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે જોઈ શકો છો. અને સૌથી મહત્વની બાબત, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો આપણે ઉદાહરણ 14.1. આ ચેપ્ટરમાં 4 ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ 14.1. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને એક સમાન લેટીસ બંધારણ. એક સમાન લેટીસ બંધારણ કેમ? તો બધાની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કેમ 4 એ સમજાવું તમને. તો કાર્બન, બરાબર છે. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. તો 6 એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 અને 4. પછી વાત કરીએ આપણે સિલિકોન. તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14. એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 4. અને ત્યાર પછી અહીં આગળ જર્મેનિયમ, GE. જો આમાં કેવું છેલ્લે 4 આવ્યું, આમાં 4. બીજા નંબરની કક્ષામાં, ત્રીજા નંબરની કક્ષામાં, તો અહીં આગળ 2, 8, 8, 4. એટલે કેટલું થશે? 2 ને 8 10, 10 ને 8 18, 18 ને 4 22. બરાબર છે. તો અહીં આગળ એ જ લખેલું છે. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના હવે પ્રશ્ન શું છે? કાર્બન, સિલિકોન અને જર્મેનિયમની એક સમાન લેટીસ બંધારણ. એક સમાન એટલે બધામાં વેલેન્સ ઇલેક્ટ્રોન ચાર્જ છે. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં એક સરખી છે. તો સમાન લેટીસ બંધારણ છે. તો શા માટે કાર્બન અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે? એવું કેમ? તો સિમ્પલ તમને સમજાવી દઉં કે આ બધા સૌથી ઓછી કક્ષા શામાં છે? આમાં. એટલે આનો જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની સૌથી નજીક છે. અને જેટલો નજીક હોય એટલું ન્યુક્લિયસનું એના પ્રત્યે આકર્ષણ બળ હોય. એટલે અહીંથી ઇલેક્ટ્રોનને છૂટા પાડવા હોય તો વધારે ઉર્જા આપવી પડે. શું કહું છું? ખ્યાલ આવે છે? એટલે આ જલ્દીથી છૂટા પડતા નથી. એટલે આના ઇલેક્ટ્રોન છૂટા નથી પડતા એટલે અવાહક છે. સૌથી ઓછી કક્ષા છે. સૌથી ઓછી કક્ષા છે તો એમાંથી એટલે એનું અંતર ન્યુક્લિયસથી નજીક હોય. નજીક હોય એટલે એમાંથી ઇલેક્ટ્રોનને એને છટકવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે છે સહેલાઈથી છટકી શકતા નથી, એટલે કાર્બન અવાહક છે. એ જ વસ્તુ અહીં સમજાવીશ. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના બંધ બનાવતા 4 ઇલેક્ટ્રોન અહીં એ સહસંયોજક બંધ બનાવે. 4 ઇલેક્ટ્રોન અનુક્રમે બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં છે. બીજી, આ ત્રીજી અને આ ચોથી કક્ષામાં. બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં છે. આથી આ પરમાણુઓમાંથી એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા જર્મેનિયમ માટે સૌથી ઓછી, કારણ કે એની જોડે વધારે કક્ષાઓ છે. એટલે ન્યુક્લિયસથી દૂર છે, એટલે આકર્ષણ બળ ઓછું હોય, એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન છૂટો પડી શકે. બરાબર. તો જર્મેનિયમને સૌથી ઓછી ઉર્જાની જરૂર પડે, સિલિકોનને તેનાથી વધુ અને કાર્બનને સૌથી વધુ જરૂર હોય છે. આથી વહન માટે તે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જર્મેનિયમ ને સિલિકોનમાં નોંધપાત્ર હોય છે, જે પેલામાં નથી હોતી. પણ કાર્બન માટે અવગણ્ય એવી નાની હોય છે. આથી કહી શકાય કે કાર્બન અવાહક છે. માટે કહી શકાય કે કાર્બન અવાહક છે. ક્લિયર થઈ ગયું? ત્યાર પછીનું આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 14.2. ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં, આ જો આઈએમપી સરે લખેલું જ છે, પૂછાય એવો દાખલો છે. ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં, શુદ્ધ એટલે જેમાં અશુદ્ધિ ઉમેરેલી નથી તે 5 × 10⁻28 પરમાણુ પર મીટર ક્યુબ છે. તેને 1 ppm ની ઘનતાની સાંદ્રતા સાથે 1 ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન એટલે 1 મિલિયન પરમાણુ હોય ત્યારે એક અશુદ્ધિ હોય. 1 મિલિયન એટલે 10⁶, 10 લાખ પરમાણુઓ હોય ત્યારે એક અશુદ્ધિ હોય.
અને એ અશુદ્ધિ કઈ છે? આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે, એટલે આર્સેનિક જેવી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા બે વસ્તુ ગણવાની છે, અને એના માટે તમને ni ની સંખ્યા આપી છે, શુદ્ધ અર્ધવાહકની સંખ્યા ગણતા આપેલી છે. હવે સાંભળજો, અહીં ગાડી તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા અને હોલની સંખ્યા ગણતા ગણવાની છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા હંમેશા દાતા અશુદ્ધિની સંખ્યા ગણતા જેટલી હોય. તો દાતા અશુદ્ધિની સંખ્યા ગણતા કેવી રીતે ગણાય? તો અહીં કહ્યું ને 1 ppm, 1 ppm એટલે 10 લાખે 1, 10 લાખ એટલે 10 ની 6 ઘાત, 10 ની 6 ઘાત પરમાણુ હોય તો એક દાતા અશુદ્ધિ. તો અહીં કેટલા પરમાણુ આપેલા છે? 1.5 ગુણ્યા 10 ની, હા સોરી, અહીં છે સ્ફટિકમાં પરમાણુઓ કેટલા છે? 5 ગુણ્યા 10 ની 28 ઘાત. ફરી એકવાર, 1 ppm માં એક અશુદ્ધિ એટલે 10 ની 6 ઘાત પરમાણુ હોય મિલિયન, 1 મિલિયન પર એક અશુદ્ધિ, બરાબર છે? તો અહીં આગળ 10 ની 6 ઘાતે 1, તો અહીં પરમાણુ કેટલા છે? 5 ગુણ્યા 10 ની 28 છે, તો કેટલી? એટલે આ બેનો ગુણાકાર ભાગ્યા 10 ની 6, 6 ઘાત ઉપર જાય એટલે -6, 28 માંથી 6 જાય એટલે 22. આવી ગયું? આ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતાઈ ગઈ. હવે આપણી જોડે આવું સૂત્ર છે, ni² = Ne × NH. આપણે હવે હોલની સંખ્યા ગણવાની છે, તો આમાંથી NH ને કરતા બનાવો, Ne ભગાઈ જાય. હવે ni નો સ્ક્વેર, ni અહીં આપેલો છે 1.5 ગુણ્યા 10 ની 16 ઘાતનો વર્ગ, અને નીચે ni આપણે જે શોધ્યા એ 5 ગુણ્યા 10 ની 22 ઘાત. હવે 1.5 નો વર્ગ કેલ્શિયમ કરશો એટલે 2.25, અને ઘાતની ઉપર ઘાત, બે ઘાતનો ગુણાકાર, 16 દુ 32, 10 ની 32 ઘાત, અને નીચે તો 5 ગુણ્યા 10 ની 22 ઘાત એવી ને એવી. હવે અહીં ગાડી આને ભાગો, અને 32 માંથી 22 ઘાત જાય તો 10 ઘાત, 10 ઘાત અને આ બેનો ભાગાકાર, બરાબર છે? પછી એને દશાંશ પદ્ધતિના પ્રમાણ સ્વરૂપે લખશો તો 10 ઘાત હતી, પણ એક પોઈન્ટ આમ ખસવું પડશે. તમે કરશો ને એટલે 0.45 ગુણ્યા 10 ની 10 ઘાત આવશે, પણ હંમેશા દશાંશ પદ્ધતિના પ્રમાણ સ્વરૂપે લખવાનું, એટલે એક આંકડા પછી પોઈન્ટ હોવું જોઈએ. તમે કરશો તો 0.45 આવશે, પણ એક પોઈન્ટ આમ ખસે એટલે એક ઘાત ઓછી થઈ જાય, 10 ની 10 ઘાત ની જગ્યાએ 10 ની 9 ઘાત. ટૂંકમાં કેલ્સીનો ઉપયોગ કરીને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે જવાબ લખવાનો. ઓકે, તો અહીં આગળ નંબર ઓફ હોલ, આ હોલની સંખ્યા આવી, અને પેલી ખ્યાલ આવી ગયો? પ્રતિ મીટર ક્યુબ. અહીં એકમ સંખ્યા ઘનતા છે, એકમ નહીં લખો તો ચાલશે, આમાં એકમ લખવાની જરૂર નથી. આમાં તમે એકમ નહીં લખો તો પણ ચાલ, સંખ્યા છે, સંખ્યાને એકમ ના હોય, બરાબર છે? હોલની સંખ્યા ગણતા. ઓકે, ત્યાર પછી શું આપણે પી પ્રકારના અર્ધવાહકના ચોસલાને ભૌતિક રીતે એન પ્રકારના અર્ધવાહક સાથે જોડીને પીએન જંકશન બનાવી શકાય? પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકના ટુકડાઓને જોડીને પીએન જંકશન બનાવી શકાય? ના. કેમ ના બનાવી શકાય? કોઈ પણ ચોસલું ગમે એટલું સપાટ લાગતું હોય આપણને, તો પણ સ્ફટિકમાંના આંતર પરમાણવિક અંતર એટલે પરમાણુ વચ્ચેનું અંતર એટલે એ લગભગ 2 થી 3 એંગસ્ટ્રોમ હોય છે, તો હોય જ છે. એટલે એ ખરબચડું તો આપણને ભલે નરી આંખે એવું લાગે કે એ સ્મૂથ છે, લીસું છે, પણ એમાંય નાના 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 ખાંચા કે ખાડા હોય, ટૂંકમાં ખરબચડું તો હોય જ. અને તેથી પરમાણવિક સ્તરે સતત રીતે વ્યવસ્થિત રીતે એમાં જોડાણ થઈ શકે નહીં. ખ્યાલ આવી ગયો? એના પછીનું ઉદાહરણ ચોથું. હવે આની અંદર આપણ જો આઈએમપી છે, ઓકે, આપણ તમારે સરસ રીતે તૈયાર કરવાનો છે. અહીં આગળ તમને ઉપર તરફનો આલેખ આપણે ભણી ગયા છે, કટિંગ વોલ્ટેજ પછી એકાએક પ્રવાહ વધી જાય, અને બ્રેકડાઉન વોલ્ટેજ પછી એકાએક પ્રવાહ ઘટી જાય, બરાબર છે? આકૃતિમાં સિલિકોન ડાયોડ નો વોલ્ટેજ વિરુદ્ધ આ વોલ્ટેજની લાઈન અને આ પ્રવાહની લાઈન, વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહની લાક્ષણિકતા દર્શાવી છે, એટલે ગ્રાફ દર્શાવેલો છે. ડાયોડ પ્રવાહ તમને 15 મિલી એમ્પિયર, ડાયોડ વોલ્ટેજ -10 વોલ્ટ નો આપેલો છે. હવે તમારે શોધવાનું શું અહીં આગળ? તો બંને માટે શું ગણવાનો છે? અવરોધ ગણવાનો છે. બંને માટે શું ગણવાનો છે? અવરોધ. તો હવે આના માટે અવરોધ ગણવાનો હોય પહેલામાં મિલી એમ્પિયર, એટલે આના માટે ટૂંકમાં આ ફોરવર્ડ બાયસની સ્થિતિ કહેવાય, આ રિવર્સ બાયસની સ્થિતિ કહેવાય. ફોરવર્ડ બાયસ માટે અવરોધ શોધવાનો છે, રિવર્સ બાયસ માટે અવરોધ શોધવાનો. એનું સૂત્ર છે ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ઈ બંનેમાં. હવે ડેલ્ટા વી એટલે કેટલો? આ બેની વચ્ચેનો ફેરફાર, આ ડેલ્ટા વી કહેવાય. 0.8 - 0.7 એટલે 0.1 થાય.
અને ડેલ્ટા ઈ એટલે આટલો ફેરફાર. આ 20 - 10 એટલે 10 મિલી એમ્પિયર. મિલી એમ્પિયર છે. મિલી એટલે 10⁻³ હવે એટલે આ 1 ઘાત 10⁻1 અને શું કર્યું મેં અહીંથી આ 10 તો છે જ, અહીંથી પોઈન્ટ કર્યા એટલે નીચે 10, આ 10 તો છે જ, અહીંથી પોઈન્ટ કર્યા એટલે 10 ને 10⁻³ ને ઉપર લઈ ગયો. હવે 3 ઘાતમાંથી 10⁻2 ઘાત એટલે 2 મીંડા જતા એટલે 1 મીંડું રહ્યું 10, 1 મીંડું એટલે 10, 10 = 10. અવરોધ શોધ્યું એટલે ઓમ. અહીં ડેલ્ટા વી અપોન ડેલ્ટા ઈ પણ હવે આ બાજુનો પોર્શન, અત્યારે આપણે આ બાજુનો પોર્શન વિચાર્યો, હવે આ બાજુનો ડેલ્ટા વી એટલે અહીંથી 0 થી -10 વોલ્ટ એટલે 10 નો ફેર એટલે 10 વોલ્ટ. અને અહીં આગળ પ્રવાહમાં ફેરફાર આટલો 1 માઇક્રો એમ્પિયર. 1 માઇક્રો એટલે 10⁻6 ઘાત, -6 ઘાત ઉપર જાય એટલે 10⁻6 ઘાત, +6 ની 1 ઘાત એટલે 10⁻7 ઘાત ઓમ. ઓકે, આ દાખલો પણ તમારે તૈયાર રાખવાનો છે. એના પછી એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય, એમાં MCQ છે. તો પહેલું, n પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? સાંભળો, n પ્રકાર એટલે નેગેટિવ એટલે કોણ વધારે હોય? ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ હોય અને હોલ માઇનોરિટી ચાર્જ હોય. ઇલેક્ટ્રોન મેજોરિટી ને હોલ માઇનોરિટી શામાં આવે છે? ઇલેક્ટ્રોન મેજોરિટી એક આ છે અને હોલ માઇનોરિટી એટલે હવે જો, હવે આ વાક્ય સાચું જ જોઈએ. ઇલેક્ટ્રોન મેજોરિટી છે પણ એમાં ટ્રાઇવેલન્ટ પરમાણુ હોય, અશુદ્ધિ ટ્રાઇવેલન્ટ હોય ના, ટ્રાઇવેલન્ટ હોય તો એક હોલ વધતો જાય, તો હોલ એટલે આ સાચું છે પણ આ પાછળનું ખોટું છે. સારું, હવે અહીં આગળ હા, હવે ઇલેક્ટ્રોન્સ મેજોરિટી એટલે હોલ માઇનોરિટી એટલે આ સાચું છે, હોલ માઇનોરિટી હોય. અને હોલ માઇનોરિટી એટલે પેન્ટાવેલન્ટ એન ટાઈપનું ક્યારે બને? જ્યારે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ હોય. પેન્ટાવેલન્ટ એટલે છેલ્લી કક્ષામાં 5 4 ઇલેક્ટ્રોન 4 સહસંયોજક બંધ બનાવે, એક વધારાનો સ્ફટિકને મળે એટલે ઇલેક્ટ્રોન વધતો જાય એટલે એન ટાઈપ સેમિકન્ડક્ટર એટલે એન પ્રકારનો અર્ધવાહક બને. એટલે આન્સર આવશે આપણો આ. બીજા કલરથી લખીએ આપણે સી. ઓકે, હવે નીચે પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે કયું વિકલ્પ? જવાબ આમાંથી કયું આના માટે? પી પ્રકાર માટે. તો પી પ્રકારમાં પોઝિટિવ એટલે હોલ્સ મેજોરિટી હોય અને એમાં ટ્રાઇવેલન્ટ આ થાય એટલે આ તમારે આની અંદર લેવાનું છે. આજે છેલ્લું છે ડી, બરાબર છે? તો ડી આની અંદર આવશે. ડી નો આન્સર આ. ખ્યાલ આવી ગયો? અહીં આગળ અહીં એરો ને અહીં એરો કરીએ આપણે. બરાબર, તો આનો આન્સર આ. ક્લિયર થઈ ગયું ને? હવે આ જો આ અગત્યનું છે, આ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ અગત્યનું છે. કાર્બન, સિલિકોન ને જર્મેનિયમ દરેકમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તો નીચેનામાંથી કયું સાચું? આ શું છે? કાર્બનની અંદર એનર્જી ગેપ, સિલિકોનની અંદર એનર્જી ગેપ અને જર્મેનિયમની અંદર એનર્જી ગેપ માટેનો આ રિલેશન છે. સૌથી વધારે શામાં હોય? કાર્બનમાં. કાર્બનમાં એનર્જી ગેપ એટલે અવાહક છે, આપણે ભણી ગયા ને, તો સૌથી વધારે કાર્બનમાં સૌથી વધારે એનર્જી ગેપમાં કયું? આ જ છે સાચું. એનાથી ઓછી સિલિકોન અને એનાથી ઓછી જર્મેનિયમમાં હોય છે. એટલે આ વિકલ્પ આવશે. કયો વિકલ્પ આવશે? સી વિકલ્પ આવશે. ઓકે, ચલો 3 પતી ગયા. ત્યાર પછી બાયસિંગ કર્યા વગર એટલે ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ કર્યા વગર પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. અત્યારે જંકશન શું છે? બાયસિંગ ના કર્યું હોય ત્યારે હોલ પી માંથી એન તરફ વિસ્તાર પામે. કેમ એવું? કારણ કે પી ની સંખ્યા વધારે હોય છે. પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધારે હોય ત્યારે તો એ હોલમાંથી પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધારે હોય છે
એટલે એ પી પ્રકારમાંથી એન પ્રકારમાં જતા હોય છે. તો એ જ લખવાનું છે. પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતા વધારે હોય છે. વધારે હોય છે તો પેલી બાજુ વહે છે. એટલે આન્સર આવશે આપણો આ સી. ઓકે. જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે, ફોરવર્ડ બાયસ હોય તો પોટેન્શિયલ બેરિયર સૌથી ઓછું હોય તો જ પ્રવાહનું વહન વધારે થાય. ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વધારે હોય, રિવર્સ બાયસમાં ઓછો હોય. તો પ્રવાહ ક્યારે વધારે હોય? પોટેન્શિયલ બેરિયર ઓછો હોય ત્યારે. એમસીક્યુ છે. અને છેલ્લું, અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ આપેલી છે. સાંભળજો, અર્ધ તરંગ રેક્ટિફાયર માટે ઇનપુટ આવૃત્તિ આપીશ તો આઉટપુટ આવૃત્તિ કેટલી હોય? તો પેલા ઇનપુટ રેક્ટિફાયર માટે અહીંયા ગાડી ઇનપુટ નહીં, અર્ધ તરંગ રેક્ટિફાયર માટે અહીંયા ગાડી અર્ધ તરંગ રેક્ટિફાયર માટે જો અહીં લખ્યું ને ફૂલ વેવ રેક્ટિફાયર અથવા પૂર્ણ તરંગ રેક્ટિફાયર, બરાબર છે. ઇંગ્લિશમાં લખો તોય ચાલે, હાફ વેવ રેક્ટિફાયર અથવા અહીંયા ગાડી અર્ધ તરંગ અર્ધ તરંગ રેક્ટિફાયર માટે. અને ફૂલ વેવ રેક્ટિફાયર લખો અથવા પૂર્ણ તરંગ રેક્ટિફાયર, બંને લખાય. તમે જે લખવું હોય. આ ઇંગ્લિશમાં છે ફૂલ વેવ રેક્ટિફાયર. ઓકે. તમે પૂર્ણ તરંગ રેક્ટિફાયર લખશો તો પણ ચાલે. શુદ્ધ ગુજરાતી બંને વસ્તુ ચાલે. બરાબર છે. અહીંયા ગાડી પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે. અર્ધ તરંગ રેક્ટિફાયર માટે આઉટપુટ આવૃત્તિ કેટલી હોય? જેટલી ઇનપુટ આવૃત્તિ હોય. ને ઇનપુટ આવૃત્તિ કેટલી આલી છે? 50. લાગ્યું આઉટપુટ આવૃત્તિ બંને સમાન હોય ટૂંકમાં. પણ પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે નીચે કહ્યું છે આ જ ઇનપુટ આવૃત્તિ માટે એટલે 50 હર્ટ્ઝ માટે જ. પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ કેટલી થાય? તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે આઉટપુટ આવૃત્તિ હંમેશા ઇનપુટ આવૃત્તિ હોય એનાથી ડબલ હોય. તો 2 અને ઇનપુટ આવૃત્તિ આપણને 50 કહી છે એટલે 50 દૂ 100 હર્ટ્ઝ હોય. ઓકે. તો અહીંયા આગળ આ સ્વાધ્યાય પણ પૂરું થયું, 4 ઉદાહરણ પણ પૂરા થયા. સ્વાધ્યાયમાં બીજા બધા દાખલા તો એકે આલ્યા નથી આપણને. અહીંયા આગળ આ લેસન આપણો પૂરો થાય છે. નવા લેક્ચરમાં નવા લેસન સાથે મળીશું. ઓકે. અને મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. ઓકે. તો નેક્સ્ટ પીરિયડમાં નવા લેસન સાથે મળીએ. ટાટા બાય, સી યુ.